જય હિન્દ દોસ્તો, સીસી મેન્સની આ 3 વાત કે જે કોઈને જ ખબર નથી ડિસ્કસ કરીશું વિડીયોમાં. સાથે ડિસ્કસ કરીશું સીસીના રિઝલ્ટ વિશે. સૌથી પહેલાં કઈ વાત છે તો મેન્સ માટે અગત્યનો વિષય કયો છે. અહીંયા આપણે 2 વિષયની વાત કરીશું. ગ્રુપ એ અને બીના સિલેબસમાં શું ફરક છે અને લાસ્ટમાં ફ્રી સ્ટડી મટીરિયલ ક્યાંથી મળશે. તો આ 3 વાતો કરીશું વિડીયોમાં. એની પહેલાં સીસી પ્રિલિમ્સના જે છે નોર્મલાઇઝ થઈને સ્કોર કાર્ડ આવી ગયા છે, રાઈટ. પરંતુ હજુ સુધી ફાઇનલ રિઝલ્ટ આવ્યું નથી. પ્રિલિમ્સનું રિઝલ્ટ જે છે અમુક ઓબ્જેક્શનના લીધે અટક્યું હતું, થોડો ઘણો વિરોધ થયો, માંગનો સ્વીકાર કરવામાં આવ્યો. ફરી એકવાર જે છે રિઝલ્ટ આવવાની તૈયારી છે. હવે વાત કરીએ સિલેબસની. એની પહેલાં સીસી જે ફાઇનલ રિઝલ્ટ બનવાનું છે તે કમ્પ્લીટલી મેન્સ એક્ઝામના માર્ક્સ ઉપર બનવાનું છે, નહીં કે પ્રિલિમ્સના માર્ક્સ ઉપર. એટલે કે પ્રિલિમ્સને કન્સિડર કરવામાં આવશે નહીં. તો આ એક અગત્યની વાત છે. ઓલમોસ્ટ 49600 સુધી પગાર ધોરણ સીસીમાં છે. સીસી મેન્સના સિલેબસની વાત કરીએ તો ઓલમોસ્ટ જીપીએસસી મેન્સના સિલેબસ જેવો જ છે. ઘણા બધા ટોપિક સિમિલર જોવા મળશે. તો વાત કરીએ સૌથી પહેલા પ્રશ્નની કે ગ્રુપ એ અને બીના સિલેબસમાં શું ફરક છે. તો ગ્રુપ એનો સિલેબસ જે છે તે બેઝિકલી વર્ણનાત્મક છે, એટલે કે થિયરિકલ પાર્ટ છે. અહીંયા જે છે લેખનની વાત થઈ રહી છે. જ્યારે ગ્રુપ બી, ઘણા બધા મિત્રોએ બોથ એ અને બી ટીક કર્યું હશે ફોર્મમાં, તો એમને બંને મેન્સ હોઈ શકે છે. હવે ઓનલી બી હોય તો અહીંયા ગ્રુપ બીમાં માત્ર ને માત્ર MCQ છે. ગ્રુપ એની અંદર 3 પ્રશ્નપત્રો 350 માર્કના છે, જ્યારે ગ્રુપ બીની અંદર એક જ પ્રશ્નપત્ર 200 માર્કનું છે. આ એક અહીંયા સૌથી મેજર ડિફરન્સ છે. સમયની વાત કરીએ તો ગ્રુપ એમાં જે છે દરેક પેપરમાં 3 કલાકનો છે, જ્યારે અહીંયા એક પેપર જે છે 2 કલાકનું રહેશે. ગ્રુપ એમાં રિઝનિંગનો સમાવેશ કરવામાં આવેલ નથી, જ્યારે ગ્રુપ બીમાં રિઝનિંગ પણ છે. ત્યારબાદ વાત કરીએ જીપીએસસીના ફેવરેટ સબ્જેક્ટની, એટલે કે એથિક્સની. ગ્રુપ એની અંદર રિટન એક્ઝામમાં એથિક્સનો સમાવેશ કરવામાં આવશે, જે છે નીતિશાસ્ત્ર. ગ્રુપ બીમાં એથિક્સ નથી. તો આ મેજર પોઈન્ટ છે ગ્રુપ એ અને બીના સિલેબસની અંદર કે જે એકબીજાને અલગ બનાવે છે. તમારે સમરાઇઝ કરવું હોય તો એક લાઇનમાં યાદ રાખવાની જરૂર છે કે અહીંયા 3 પ્રશ્નપત્ર છે, જ્યારે અહીંયા એક આ થિયરી છે, જ્યારે અહીંયા છે MCQ. આ થઈ ગયું ગ્રુપ એ અને બીની મેન્સ વચ્ચેનો તફાવત. આગળ વધીએ એની પહેલાં ગ્રુપ એ અને બીની મેન્સમાં આ રીતના પ્રશ્નો પૂછવામાં આવે છે કે XYZ શબ્દોમાં આની માહિતી આપો, આના વિશે માહિતી આપો, અથવા આ વસ્તુ શું છે. તો આ રીતના ઇન્ફોગ્રાફિક્સ જે છે ટેલિગ્રામ ચેનલમાં PDF સહિત ફ્રીલી અવેલેબલ છે. તો ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરવા માટેની લિંક જે છે નીચે તમને કમેન્ટ સેક્શનમાં પિન કરેલ મળી રહેશે. હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 2, સીસી મેન્સ માટે અગત્યનો વિષય. પહેલાં વાત કરીશું ઇંગ્લિશની. તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રુપ એ મેન્સ જે હતું વર્ણનાત્મક, તો તેની અંદર 100 માર્કનું ડેડિકેટેડ પેપર ઇંગ્લિશ છે, અને ગ્રુપ બીમાં 20 માર્કના MCQs જે છે તે ઇંગ્લિશના રહેશે. તો એક ઇંગ્લિશ જે છે અહીંયા ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. બીજો સબ્જેક્ટ છે કરંટ અફેર્સ. કરંટ અફેર્સ ગ્રુપ એમાં 30 માર્ક, ગ્રુપ બીમાં પણ 30 માર્કના પ્રશ્નો જોવા મળી શકે છે. આ સિવાય અન્ય એક્ઝામની અંદર કરંટ અફેરની અગત્યતા અને ઇંગ્લિશ જે છે તે બંનેની માહિતી અહીંયા તમને આપવામાં આવી છે. પછી ભલે AMC હોય, હાઈકોર્ટ ડિવાઇસો હોય કે PSI મેન્સ હોય, ઇંગ્લિશ અને કરંટ અફેર બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. હવે વાત કરીએ થર્ડ ક્વેશ્ચનની, ફ્રી સ્ટડી મટીરિયલ. દોસ્તો, ફ્રી સ્ટડી મટીરિયલ માટે તમને નીચે એક લિંક આપવામાં આવશે, જ્યાં એપની અંદર જઈને ફ્રી સ્ટડી મટીરિયલ સેક્શન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમને કોટ્સ, કરંટ અફેર, ન્યૂઝપેપર, GSના ક્વેશ્ચન સહિત ઘણી બધી PDF મળી રહેશે. આ બધી જ વસ્તુઓ જે છે તે ટેલિગ્રામ ચેનલમાં પણ ઉપલબ્ધ છે. જે મિત્રો ટેલિગ્રામ યુઝ નથી કરતા તેઓ એપ ડાઉનલોડ કરી શકે છે. આ સાથે જ STI AMC CC ગ્રુપ ABની કોઈપણ પરીક્ષા જો તમે ટાર્ગેટ કરી રહ્યા હોય આમાંથી, તો એસે હેક્સ ઈ બુક કોર્સ અને કરંટ અફેરના ઈ બુક કોર્સમાં પણ તમે એનરોલ કરી શકો છો.
એપ્લિકેશન ડાઉનલોડ કરીને. વાત કરીએ લાસ્ટ પોઈન્ટ સીસી રિઝલ્ટની, તો સીસી રિઝલ્ટ બાબતે ઘણા બધા ટ્વીટ્સ જે છે, વાયરલ ટ્વીટ્સ તમે જોયા હશે. તો ટ્વીટ્સના અંદાજિત વીકમાં રિઝલ્ટ આવી જવું જોઈએ, પરંતુ વહીવટી પ્રક્રિયા હોવાના કારણે શ્યોર ડેટ ના કહી શકાય. એટલે કે ટેન્ટેટિવલી આ મંથમાં રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે, નહીં કે આ વીકમાં. રાઈટ. તો ટ્વીટ્સ તો જે છે એ થયા રાખશે, આવતા રહેશે. તો ટ્વીટ્સના બદલે જનરલી મંથ ઉપર ફોકસ કરીએ આપણે. અને ઓલમોસ્ટ જ્યારે આપણે રિઝલ્ટની નજીક છીએ ત્યારે સિલેબસને ડિકોડ કરીને આગળ વધવામાં જ ચતુરાઈ છે.